કેપ્ટન છે ને અમે ટોસ જીતી ગયા છે ને હવે અમે બોલિંગ કરવાના છે. શું કરવાના છે બધાય? બોલિંગ. બોલ ક્યાં છે ખબર છે? બોલ ખોવાઈ ગયા છે. આને પૂછું છું બોલ ક્યાં છે તને ખબર છે? હે હાલો બોલ મળી ગયો છો. તો ફાઇનલ મેચ રમાય છે અને આ છે ટ્રોફી. જે જીતે એને આમાંથી ટ્રોફી દેવાની છે. આ બધી ટ્રોફી છે આપણી સામે, તમને દેખાતી હશે. વેલકમ ટુ માય ચેનલ. તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજે અમારા ઓફિસ તરફથી ટુર્નામેન્ટનું આયોજન રાખેલું છે. તો સૌથી પહેલા મેચ અમારી છે. તો સૌથી પહેલા મેચ 6:30 વાગે છે. તો અમે 5 વાગ્યાના તૈયાર થઈને ડાયટ બાઇટ ઓકે કરીને અમે મિત્રો સર્કલ સાથે ગ્રાઉન્ડ પર જઈએ છીએ અને મોજ કરીએ છીએ. તો ત્યાં જઈને જે ટુર્નામેન્ટ કે મેચ રમાશે તેનો આખો વિડીયો અમે બનાવશું. તમે જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હાલો મિત્રો, તો ગ્રાઉન્ડ અહીંથી 3 કિલોમીટર દૂર છે. તો હું અને મારા મિત્રો લોકો અમે ચા પીવા આવી ગયા છે. ચા પીને પછી અહીંથી ખાલી 3 જ કિલોમીટર ગ્રાઉન્ડ દૂર છે. ચા પીને પછી ગ્રાઉન્ડ ઉપર જઈએ અને મજા કરીએ. હાલો મિત્રો, તો અમે ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે. 6:30 નું કહેતા હતા, પણ હજી 6:30 કોઈ કાગડો ફરક તો નથી અહીંયા. તમે જોવો ગ્રાઉન્ડમાં કામ ખબર પડે. ખાલી વહેલા બોલાવીને નીંદર બગાડી છે. તો કાંઈ નહીં, હવે નથી આવ્યા તો કોઈ ટેન્શન નથી. આપણે પ્રેક્ટિસ કરીએ ઘડીક વાર. પ્રેક્ટિસ કરીને પછી ગ્રાઉન્ડમાં રમશું. હું તમને બતાવું કેટલા. અમારી ટીમ તો આવી ગઈ પણ સામેવાળી ટીમ નથી આવી. હાલો મિત્રો, તો ગ્રાઉન્ડની અંદર તમે પહોંચી ગયા છે. અમારી ટી શર્ટ પણ આવી ગઈ છે છપાઈને, તમે જોઈ શકો છો. આપણી ટી શર્ટ છે. હા, હું તમને બતાવું. હા જુઓ, આપણી ટી શર્ટ છે. 8 નંબર છે. રવિન્દ્ર જાડેજાનો આપણે નંબર રાખેલો છે. દરબાર છે એટલે બાપુ તરીકે આપણે સારો નંબર રાખ્યો છે. અને ટી શર્ટ મસ્ત છે. હું પહેરીને બતાવું છું. મને થાય છે કે નહીં જોઈ લે જરા. એક પોઝિંગ માર દો. હાલો મિત્રો, તો આ છે આપણી ટી શર્ટ. એકદમ ટાઈટ બાઈટ, એકદમ મસ્ત રીતે તમે જોઈ શકો છો. એકદમ મસ્ત લાગે છે. મસ્ત લાગે છે ને. હાલો, તો હવે પ્રેક્ટિસ કરશું. ગ્રાઉન્ડમાં કાળો કાગડો નથી, કોઈ હજી આવ્યું નથી. ટાઈમ વહેલો આપ્યો તો. બોલ ક્યાં છે ખબર છે? બોલ ખોવાઈ ગયા છે. આને પૂછું છું બોલ ક્યાં છે તને ખબર છે? હે હાલો બોલ મળી ગયો છો. હું આરામ. આપણે ઓલા કૂતરાને પૂછ્યું કે આને પૂછવા હતો. બોલ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. બોલ મળી ગયો? હા મળી ગયો. કૂતરાએ મળે ગોતી દીધો ને આપણે. હા, નાના કૂતરાએ. હા છે. અને પેલી જે ફર્સ્ટ ટીમ છે એનો ટોસ થવાનો છે. તો તમને વિડીયોમાં બતાવશું, જોતા રહેજો. કેપ્ટન છે ને અમે ટોસ જીતી ગયા છે ને હવે અમે બોલિંગ કરવાના છે. શું કરવાના છે બધાય? બોલિંગ. હાલો મિત્રો, પહેલી મેચ જ અમે હારી ગયા છે. તો થોડી ભૂખ પણ લાગી છે એટલે આપણે જીમ લવર છે. ડાયટ તો ભૂલવાની થતી નથી. ડાયટ આપણે સાથે લઈને આવ્યા છે. ડાયટ કરી લઈએ તો બીજા લોકોની મેચ ખતમ થઈ જાય. એમાંથી જે હારશે એની સાથે આપણે રમવાનું છે. ઓલા આપણે પીપોદરાવાળા બ્લોકમાં નેર બતાવી હતી. આ બીજી જગ્યાએ નેર છે. તમે જોઈ શકો છો મારી પાછળ સેમ જ નેર છે. એક જણા આગળ મારે વચમાં વિડીયો લેવાનો. વિપુલભાઈ અને એમડી વચ્ચે ટોસ થઈ રહ્યો છે. ટોસ રહેવા દેજો.
આ વિપુલભાઈ ટોસ જીતી ગયા છે. ഇടതു വലതു മുൻ പിന്നിലിവനുണ്ട് പാതിലേറുന്ന മണ്ണിലിവനുണ്ട് അഗ്നിശൈലങ്ങൾ ഇവനിലുമുണ്ട് മികച്ചിന്ന ചിന്നുകളയിട്ടവനെ പടവെട്ടിടുന്ന ഭൈരവനെ കെട്ടിടുന്ന നെടുനായകനെ फाइनल जैसे मुकाबला और केदी बेंसार थोड़े से पिछड़ते हुए, लेकिन ब्लास्टर ने कुछ कमी नहीं छोड़ी. बहुत ही अच्छी गेंदबाजी केजी ब्लास्टर की. बॉलिंग, बैटिंग, फील्डिंग सभी में पूरा जोश. लाइट चालू થઈ ગઈ છે ગ્રાઉન્ડ માં. મેચ ચાલુ થઈ ગઈ છે ગ્રાઉન્ડ માં. ફાઇનલ મુકાબલો એક ફાઇનલ केजी ब्लास्टर. केजी ब्लास्टर छाए हुए हैं यहाँ पे अभी इस वक्त तो केजी ब्लास्टर अपने पकड़ से मुकाबला कहीं पर जाने ही नहीं दे रहे. दादा की बहुत अच्छी रणनीति, क्योंकि दादा का ये होम ग्राउंड है. लाखन का होम ग्राउंड, का स्टेट का ग्राउंड होम ग्राउंड है. यहाँ पे लाखन का स्टेट से हमारे यहाँ मौजूद है. अपना लॉ मनवाते हुए अच्छी फील्डिंग, बहुत ही अच्छी फील्डिंग यहाँ पे दादा की ओर से. નો બોલ આવ્યો और ये नो बॉल, और ये नो बॉल. नो बॉल का તો ટીમમાં હારી ગયા છીએ. છેલ્લી ફાઇનલ મેચ છે. ફાઇનલ મેચ ખતમ કરીને હવે ઘરે જવાનું છે. ફાઇનલ મેચમાં જે ટ્રોફી લેશે તમને વિડીયોમાં બધું બતાવશું, કોણ જીતશે, કેવી રીતે જીતશે. લાસ્ટ મેચ છે તો હાલો હું તમને પહેલા ટ્રોફી બતાવું. ટ્રોફી કઈ રીતની છે ટ્રોફી બતાવી. જે જીતશે એ લોકો ટ્રોફી ઉઠાવશે ને આપણે ફૂલ એન્જોય કરશું, નાચશું ગાચશું ને ફૂલ એન્જોય કરશું. તો ફાઇનલ મેચ રમાય છે અને આ છે ટ્રોફી. જે જીતે એને આમાંથી ટ્રોફી દેવાની છે. આ બધી ટ્રોફી છે આપણી સામે તમને દેખાતી હશે. खेलने में बहुत मजा आया. अभी देखो क्या होता है, फाइनल चल रहा है. बाकी हमारी टीम और पैंथर की टीम दोनों बराबर लड़ रही हैं. अभी देखो क्या होता है, जीतना चाहिए. हम लोग अच्छा फील्डिंग किए, फील्डिंग बैटिंग सब कुछ किए हैं. जीत जाए तो अच्छा है, वरना देखते हैं क्या होता है. बस थैंक यू. ഇടതു വലതു മുൻ പിന്നിലിവനുണ്ട് പാതിലേറുന്ന മണ്ണിലിവനുണ്ട് അഗ്നിശൈലങ്ങൾ ഇവനിലുമുണ്ട് മികച്ചിന്ന ചിന്നുകളയിട്ടവനെ പടവെട്ടിടുന്ന ഭൈരവനെ കെട്ടിടുന്ന પતાવી નાખ્યું. બાપુજી તો કોઈ નથી. ગીત વગાડો ના લાગે છે. લઈ લો બધાને. વાહ બાપુ વાહ. વાહ કુમાર વાહ. લે લે આદર્શ મેન ઓફ ધ મેચ વિકે. હવે વચ્ચે फाइनल निकुंज पटेल. એક મેચ નું બાકી છે. તમને મોટી સેમીફાઇનલ નો એક બાકી. બેસ્ટ બેટ્સમેન ની અને સિરીઝ અને બોલર ઈ બે ટ્રોફી બાકી રહેશે. એનું કેલ્ક્યુલેટ થયા પછી કાલે આપણે જઈએ છીએ અને આપણે ફિલ્ડર ની નથી લેવાની. બહુ મજા ગાળી અમારા બધા અમારા. ફાઇનલ લૂઝિંગ કેપ્ટન મંથન પટેલ. આવો ટીમ. કોંગ્રેચ્યુલેશન મંથન.
આગળ બી આવો. લાઈનમાં ગોઠવાઈ જાવ છો લાઈનમાં. અરે બહુ સારું લાગ્યું. અમારી પહેલી KGPL ની ટુર્નામેન્ટ હતી, એમાં બહુ સારું આયોજન થયું અને બહુ ખેલાડીઓને રમવાની બી મજા આવી. બહુ ઉત્સાહથી બધા ખેલાડીઓ રમ્યા છે અને આ પહેલી KGPL. હવે અમે દર વર્ષે એક 1, 2, 3 રીતે ક્રમશર KGPL રમાડવાના છીએ. જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ ની આ પહેલી ટુર્નામેન્ટ હતી, એમાં KG બ્લાસ્ટર વિનર થઈ છે. હાલો મિત્રો, તો ટુર્નામેન્ટ નું આયોજન ખતમ થઈ ગયું છે. જે જીતી ગયા છે તેને ટ્રોફી પણ મળી ગઈ છે. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હવે આપણે વિડીયોને ખતમ કરીએ. તો બધાને જય માતાજી.